સાયબર ગુનાઓમાં કમી લાવવા માટે અને સાયબર ગુનાખોરોને વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવા માટેના રાજકોટ રેન્જ ડીઆઈજી શ્રી દિલીપ સાહેબના માર્ગદર્શનમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સાયબર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક કેસ જેની વિગત આ પ્રકાર છે કે આમાં જો ફરિયાદી છે જસદણના રહેવાસી છે અને ફરિયાદી પાસે એક મેરી એમ સેમોફ નામના ફેસબુક અકાઉન્ટથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, પછી મેસેજ આવવા લાગ્યા. મેસેજમાં બંને વચ્ચે વાત થઈ. એના બાતચીતમાં સામાવાળા જો લેડીઝ હતી એવો જણાયો કે હું એક દીકરાની માં છું અને અમારા હસબન્ડની ડેથ થઈ ગઈ, તો આમ વાત ચાલતી હતી. પછી કે હું તમારા માટે અને તમારા પરિવાર માટે અમુક ગિફ્ટ મોકલવા માંગુ છું, તો હું તમારી માટે કંઈ ગિફ્ટ મોકલીશ. પછી 1-2 દિવસ પછી ફરિયાદી પાસે ફોન આવે કે તમારા અમુક ગિફ્ટ જર્મનીથી આવ્યા છે, આમ મોંઘી ઘડી છે, યુરો છે અને બીજી મહેંગી વસ્તુઓ છે, એના માટે તમને થોડો પેમેન્ટ કરવો પડશે. ઇનિશિયલી થોડા પૈસા લીધા, પછી ટૂંકે પૈસા લઈને ટોટલ 6,31,900 રૂપિયા ઓનલાઈન ફરિયાદી પાસેથી ટ્રાન્સફર અલગ અકાઉન્ટમાં એ લોકો કરાવી લીધા. ફરિયાદીને ત્યારે ખબર પડી કે અમારી સાથે કંઈ ગડબડ થયો છે, તો ફરિયાદીએ પોલીસને જાણ કરી. સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો દર્જ કરવામાં આવ્યો અને પછી એને ઇન્વેસ્ટિગેશન સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ ગૌતમ અને પીએસઆઈ શ્રી અનિરુદ્ધ કામલિયા કરતા હતા. આ ગુનાની ઇન્વેસ્ટિગેશન દરમિયાન ટીમને ખબર પડી કે એ લોકો જો છે એ આફ્રિકાના અલગ કન્ટ્રીઝના રહેવાસી લોકો છે અને દિલ્હી અને એનસીઆરમાં રહીને એ લોકો એવી રીતે લોકો સાથે છેતરપિંડી કરે છે. તો આમાં અમારે પીએસઆઈ અનિરુદ્ધ કામલિયાની ટીમે ગાઝિયાબાદથી 3 આરોપીઓને અટક કર્યા છે, જેમાં એક જેસ્મીન યા અનશા ઉર્ફે એન્જલ, આ મૂળ ઘાના દેશની રહેવાસી છે. જેન્જેલી ઇમાની ડેનિસ, આ 22 વર્ષનો છે, તંજાનિયાનો રહેવાસી છે. ફિલિપ બટિસ્ટા જોસેફ વેલેન્ટાઇન, આ સુડાનનો રહેવાસી છે. આમાં આ જો લેડી છે એન્જલ, આ જો ચેટ ઉપર વાત કરવાનો સારો કામ હતો, ફેસબુકમાં આ વાત કરવાની જે વાત હતી આ પૂર્વ એન્જલ કરતી હતી. એ બીજા 2 લોકોનું કામ હતું કે એ અલગ અકાઉન્ટ્સના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, પાસબુક રાખતા હોય છે અને એટીએમથી એ પછી પૈસા વિડ્રો કરી લે. તો એ જો બંને છે જેન્ટ્સ, એ બંને પૈસા વિડ્રો કરવાનું કામ કરતા હતા. ઇનિશિયલી જે ફેસબુકમાં અને વોટ્સઅપ ઉપર વાતચીત દરમિયાન જે આઈપી, જે નંબર યુઝ થયા છે અને જે આઈએમએ વાળા ફોન યુઝ થયા છે એની પાસેથી રિકવર થયા છે. ગાઝિયાબાદમાં અમારી ટીમ આને ડિટેન કર્યા, પછી ત્યાંના કોર્ટમાં આને રજૂ કરીને ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને આવ્યા અને ગઈ રાત્રિમાં જસદણમાં નામદાર કોર્ટ સામે રજૂ કર્યા અને 5 દિવસની હાલ કસ્ટડી મળી છે. આ લોકોની વિઝા વિષયમાં અને બાકી ક્યારે એ લોકો આયા, કાયદેસર દેશમાં છે કે ગેરકાયદેસર છે, જૂના કોઈ ગુનાહિત ઇતિહાસ છે, આ બધી વિષયમાં હાલ ઇન્વેસ્ટિગેશન જે છે ચાલુ છે. આની પૂછપરછ ચાલુ છે. ઇનિશિયલી લોકો બહુ નોન કોઓપરેટ નથી કરતા ત્યાં, પરંતુ ત્યાંના લોકલ પોલીસના સહયોગથી, નામદાર કોર્ટના સહયોગથી આને અહીંયા સુધી લાવવામાં આવ્યા અને પછી હાલ કસ્ટડીમાં લીધા છે. હાલે પોલીસની એક ટીમ બનાવી છે જે લોકો અંગ્રેજી ભાષાના જાણકાર છે. એ લોકો હાલ બેસીને એની સાથે ઇન્ટ્રોગેશન કરશે અને અમારા જો આપણા ગુજરાત ગવર્મેન્ટના અને ભારત સરકારના જે અલગ પોર્ટલ છે એની માધ્યમથી અમે લોકો આની તમામ ઇન્વેસ્ટિગેશન કરવાના છીએ. એ લોકો મૂળતઃ હિન્દી ભાષા જે અંગ્રેજી ફોન્ટમાં લખેલી છે એમાં વાત કરતા હતા અને હિન્દી એ લોકો અમુક સમયમાં આને સમય થઈ ગયો તો થોડા હિન્દીના જાણકાર પણ છે અને બાકી એ લોકો આના એઆઈના જે ચેટ જીપીટી વગેરે છે એની મદદ એ લોકો લેતા હતા. આમાં જો બેંક એકાઉન્ટવાળા છે 15 જેટલા બેંક એકાઉન્ટ આ કેસમાં ફ્રીઝ થયા છે. આ તમામ લોકોની અમે લોકો લિસ્ટ તૈયાર કરી છે. એની પાછળ અમારી ટીમ છે, તો જ્યાં સુધી એનું નામ ડિસ્ક્લોઝ નહીં કરીએ, આની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. બીજો એનો વિઝા વિષયમાં અને ક્યારે એ લોકો એન્ટર કર્યા એના વિશે પણ તપાસ ચાલુ છે. એના પાસપોર્ટ નહીં મળ્યા, પરંતુ પાસપોર્ટ નંબર મળી ગયા. પાસપોર્ટ નંબરના આધાર ઉપર અમે લોકો તપાસ ચાલુ કરી છે.